સમાજના દીકરાઓને ભણાવો, સમાજ દીકરીને ભણાવો। જ્યારે કાંઈ વક્તાઓ કોઈ વાત કરતા હોય ત્યારે મારે ખાસ બહેનોને કહેવું છે ને યુવાનોને વડીલોને કહેવું છે, જ્યારે અહીંયાથી કોઈ તમને કોઈ સંદેશો આપતા હોય ત્યારે મંડપની અંદર પણ આપણે જમતા પણ વાતો ન કરીએ। સમાજના આગેવાનો આપણે શું કહેવા માંગે છે એની પણ આપણે નોંધ લેવી જોઈએ। ગીરગઢડા ગામની અંદર આજે 34 દીકરીઓના મંગલ વિવાહમાં લગ્ન નોંધાયા। ગીરગઢડા ગામની અંદર આજે 34 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। દરેક દીકરીઓના માંડવા પોતાની ઘરે રાખી અને ભોજન જાનૈયા અને માંડવિયાનું એકસાથે કોળી સમાજની વાડીમાં રાખવામાં આવ્યું હતું। ખાસ મહેમાન તરીકે આવેલ ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ ઉપસ્થિત રહ્યા અને આવી અને સમાજના લોકોને અને યુવાનોને વ્યસન મુક્ત રહેવા અપીલ કરી અને સમાજ વિશે લાગણી અનુભવી હતી। સંવાદદાતા સાગર ડાબી, ધી મિરર ન્યૂઝ, ગીરગઢડા। સમાજના તમારી પાસે હોય કે ન હોય, ગીરગઢડા સમિતિ સંમેલન મંગલ વિવાહના માધ્યમથી તમે જ્યાં એક કાર્ય કરો છો આવું કાર્ય કરતા રહ્યો। જ્યાં જ્યાં સમાજ જરૂર પડે અને જ્યાં જ્યાં સમિતિની જરૂર પડે એમાં ત્યાં ખુલ્લામ મને વ્યક્તિગત તરીકે મને કહેવાની તૈયારી છે મારી। જે પ્રકારે મારે મદદ કરવી હોય, સમાજનું હોય કાર્ય હોય, જ્યાં હોય મારી મદદ કરવાની તૈયારી છે। એટલે આ માધ્યમથી આપણે સમાજને મારે કહેવું છે, ખાસ તો આપણે એજ્યુકેશનમાં ભણતરમાં વધુ સાહેબમાં ચાવડા સાહેબ જ્યાં હોય ત્યાં વધુ એની વાત મને સ્પીચમાં એક વાત આવે છે કે વધુ સમાજના દીકરાઓને ભણાવો, સમાજ દીકરીને ભણાવો। જ્યારે કાંઈ વક્તાઓ કોઈ વાત કરતા હોય ત્યારે મારે ખાસ બહેનોને કહેવું છે ને યુવાનોને વડીલોને કહેવું છે, જ્યારે અહીંયાથી કોઈ તમને કોઈ સંદેશો આપતા હોય ત્યારે મંડપની અંદર પણ આપણે જમતા પણ વાતો ન કરીએ। સમાજના આગેવાનો આપણે શું કહેવા માંગે છે એની પણ આપણે નોંધ લેવી જોઈએ, એને આપણે ધ્યાન દઈને સાંભળવું જોઈએ। માત્ર નહીં કે લાઈનમાં ઉભા આપણે જમવાની જ વાત કરીએ, ક્યાંય ખાતા જમવાની જ વાત કરીએ। જમવાનું તો આપણે ઘરે પણ બનતું હોય, પણ સમાજના આગેવાનો ક્યાંક તમે કહેતા હોય ત્યારે અહીંયાની ક્યાંક ને ક્યાંક વાત, નાની મોટી વાત, આપણે વ્યસનની વાત હોય, ગુટકા પાન માવાની વાત હોય, અન્ય કોઈ વ્યસનની વાત હોય, એમાં આપણે થોડો ફેરફાર કરવો જોઈએ, સમાજ સાથે ચાલવું જોઈએ। આગામી દિવસોમાં ફરી એકવાર જેટલો સમાજ ભેગો ત્યારે આગળ દિવસોમાં આજે 32 કે 34 લગ્ન છે, 100 લગ્ન ભલે થાય, મારી સંપૂર્ણ સમાજને મદદ કરવાની તૈયારી છે, પણ વધુ સમાજ દીકરામાં જોડાય એવી મારી ખાસ વિનંતી છે। સમાજ થકી અને લોકો થકી અમને ઘણું હોય ત્યારે રાજકીય જવાબદારી પણ મારી છે। સમાજ અમને નાનામાંથી મોટા કર્યો ત્યારે સંપૂર્ણપણે આગળ દિવસોમાં જ્યાં જ્યાં સમાજ જરૂર પડે હોય, શહેર હોય, ગામડું હોય, ગલીઓ હોય કે મહોલ્લો હોય, જ્યાં જ્યાં અમારી જરૂરિયાત પડે ત્યારે અમને કહેજો, અહીંયા બોલાવી અને બોલવાની તક અમને આપી એ બદલ સમાજ ગીરગઢડા સમિતિનો સમાજના આગળનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ। મારું નામ ઉકાભાઈ બાઉભાઈ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છે અને હાલ ગીરગઢડા તાલુકા પંચાયતનો સભ્ય છે। જે તમારા ગીરગઢડા ગામની અંદર જે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમની વિશે તમે શું કહેશો? અમારા ગીરગઢડા ગામની અંદર અમે સતત 10 વર્ષથી આગેવાનોના માર્ગદર્શન નીચે અને યુવાનોના સાહસથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ। અમારો આ 10મો મંગલ વિવાહનો પ્રસંગ છે। આજે અમારે 34 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે અને 26 વરરાજાઓ પણ એ બીજા ગામે ભણવા જાય છે। અમારો મેન હેતુ એ છે કે દીકરીનો માંડવો ઘરે હોય પણ અહીંયા ભોજન દરેક જાનૈયાઓનું અને દરેક મહેમાનોનું ભોજન અહીંયા એક સાથે હોય છે। અને જે દીકરીઓને કન્યાદાન રૂપે અહીંયાથી શું આપવામાં આવે છે? કન્યાદાન રૂપે જે દાતાઓ શ્રી આપે છે એ કન્યાદાન રૂપે અહીંયા આજે મગનભાઈ તરફથી 34 બેડા આપવામાં આવે છે। અમારે રમેશભાઈ મકવાણા કૃષ્ણા લાઇટ ડેકોરેશન તરફથી એને 34 બાજોઠ આપવામાં આવ્યા છે। અને આજે મુખ્ય મહેમાન તરીકે તમારે અહીંયા કોણ આવેલું? અમારા મુખ્ય મહેમાન તરીકે અહીંયા અમારા ધારાસભ્ય શ્રી ઉના વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અહીંયા ઉપસ્થિત હતા અને એણે 51,000 રૂપિયાનું દાન પણ દીકરીઓને આપ્યું છે। તમે લોકોને શું સંદેશો આપવામાં? અમે લોકોને સંદેશો આપીએ છીએ કે વ્યસનમાંથી મુક્ત થાય અને શિક્ષણમાં વધારેમાં વધારે આગળ આવે ને યુવાનો જાગૃત થાય અને સમાજ જાગૃત થાય તો આવા બીજા જે ખોટા ખર્ચથી બચે। આમાં અમારા સમાજમાં બીજા ખોટા ખર્ચાઓ ઘણા થાય છે, એ ખોટા ખર્ચમાંથી બચે અહીંયા સમાજ એકસાથે ભેગો થાય, જેના અન્ન ભેળા એના મન ભેળા, તો બધા એ હેતુસર બધો સમાજ એકસાથે ભેગો થાય। દરેક ગામડામાં પણ આવી રીતના કાર્યક્રમો થાય, દરેક ગામમાં આવા મંગલ વિવાહ થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો।
નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.